કાલોલ તાલુકાની ગ્રામ્ય પંચાયતોએ પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપોને નકાર્યા છે। અગાઉ 13 જાન્યુઆરી 2026ના રોજ કેટલીક ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભૂખ હડતાલની જાહેરાત પણ કરાઈ હતી। આ વિરોધમાં વેજલપુર, બેઢિયા, વાછાવાડ, ગુસર, ભાદરોલી, બુઝર્ગ, સમા અને વ્યાસપુરા ગ્રામ પંચાયતોના સરપંચો, સભ્યો અને ગામના આગેવાનોને કલેક્ટરે રજૂઆત કરી હતી। તેમણે સ્પષ્ટ કહ્યું કે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટી પંચાયતોમાં તમામ ફળિયા અને મુવાડાઓમાં એક સાથે વિકાસ કામો શક્ય નથી। વહીવટી મંજૂરી અને લેબર બજેટ મુજબ તબક્કાવાર વિકાસ કામો હાથ ધરવામાં આવે છે, જેમાં કલેક્ટર વિસ્તારોમાં કામ પૂર્ણ થઈ ચૂક્યા છે તો કેટલાક સ્થળોએ કામગીરી ચાલુ છે। સરપંચોએ જણાવ્યું કે મનરેગા યોજનાના નિયમ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ વર્ગને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે। વિકાસ કામો માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી લેબર બજેટ તૈયાર કરવામાં આવે છે। સરપંચ, ડેપ્યુટી સરપંચો કહી શકાય કે સભ્યો અને ગ્રામજનોએ સંયુક્ત રીતે કલેક્ટરને વિનંતી કરી કે ખોટી અરજીઓ નકારી ગ્રામ વિકાસના કાર્યોમાં અવરોધ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। પંચાયતની અંદર થોડા દિવસ પહેલા સલીમભાઈ કઠિયા અને બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે આવેદન કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું હતું, એ જે મનરેગાના કામો કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે એ બિલકુલ ખોટું આવેદનપત્ર એ લોકોએ આલેલું છે અને વેજલપુરની અંદર જેટલા બી વિકાસના કામો થાય છે એમાં અડચણરૂપ આ ખાલી કોંગ્રેસના માણસ બે ચાર જે રહ્યા છે એ જ આવેદનપત્ર આપવા આવે છે વારે વારે અને ભ્રષ્ટાચાર થયો છે એ જ કર્યા કરે છે। આગળ પાછળ તાલુકાની અંદર બધી જ જગ્યાઓ ઉપર એમનો જ ભ્રષ્ટાચાર કરીને બધા ગામોને બદનામ કરે છે અને વેજલપુરની અંદર એક નંબરનું કામ થાય છે અને કમ્પ્લીટ થાય છે કામો અને તો બી ભ્રષ્ટાચાર થાય છે અને વારે વારે અધિકારીઓને હેરાન કરવાનું, જિલ્લાની ટીમો, તાલુકાની ટીમો તપાસ કરીને જાય છે અને વારે વારે 4-4, 5-5 વાર તપાસ કર્યા છતાં બી એક જ આવેદન આપવા આવે છે કલેક્ટરને, તાલુકામાં ડીડીઓ સાહેબને કે ભાઈ ભ્રષ્ટાચાર થયો છે, ઓછું કામ થયું છે, કામ વ્યવસ્થિત થાય છે તો બી આ લોકોને કશું એ પડેલી જ નથી। સાહેબો હેરાન થાય છે અને વેજલપુરની અંદર કામ એ કમ્પ્લીટ થાય છે તો બી આખો ભ્રષ્ટાચાર એમ જ કરી રહ્યા છે। તો અમારી એકલી કલેક્ટર સાહેબને રજૂઆત છે કે અમે જે કામો વેજલપુરને વિકાસના કામો થાય છે વ્યવસ્થિત થાય છે અને ગામના સરપંચ, સભ્યો અને બધાને લઈને આપણે સાથે રાખીને કામ કરીએ છીએ। એટલે મારી વિનંતી છે કે ભાઈ કલેક્ટર સાહેબને કે આ જે અમારું આવેદનપત્ર આપેલું છે એનું જરી નિરાકરણ આવે એ અમારી નમ્ર વિનંતી।